હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થયા છે થોડી એક્સરસાઇઝ કસરત કરવા માટે અને મારી સાથે છે અહીંયા ઈલા આંટી. ગુડ મોર્નિંગ આંટી, કેમ છો? ગુડ મોર્નિંગ, થેન્ક યુ. મજામાં છું, થેન્ક યુ. તમારી ઉંમર કેટલી છે આંટી? હું 68 છું. 68. અને તમને કોઈ મેડિકલ તકલીફ ખરી? ના, ખાસ કંઈ નથી. જસ્ટ ગોટ ટેર ઓફ માય રોટેટર કફ અહીંયા ખભામાં રોટેટર કફ અને અહીંયા મેન્ડ થયો છે, કમ્પ્લીટ હતો ને, એટલે થોડુંક શોલ્ડર મૂવમેન્ટ ઓછું છે. ઓકે, એટલે ખભામાં ખાલી થોડી તમને તકલીફ છે, પડે હાથ ઊંચા કરવામાં. બરાબર છે. ઓકે, તમે કેટલી જનરલી એક્સરસાઇઝ કરો છો? મને જસ્ટ મૂવમેન્ટ બહુ ગમે છે, એટલે હું કરતી હોઉં. ઘણી ફેરે કંઈ ના થાય તો જસ્ટ આપણે ઘરનું કામ કરીએ, આગું પાછું કરીએ, છોકરાઓનું ધ્યાન રાખીએ, એમાં થોડીક થાય છે એક્સરસાઇઝ. પણ મને આમ ઓર્ગેનાઇઝ એક્સરસાઇઝ એ કરવી ગમે છે, યોગા ને એવું બધું. અરે વાહ, બહુ સરસ. અને તમે યોગા ને એવું કરો છો? હા, હું ઓનલાઈન યોગા કરું છું. બહુ સરસ. અને તમે જે હમણાં કીધું કે ઘરની એક્સરસાઇઝ, તો એ પણ બહુ સરસ એક રસ્તો છે બધી એક્સરસાઇઝ કરવાનો. તો બહુ જ સરસ. અને તમને પોતાને શું લાગે છે એક્સરસાઇઝ તમને કેટલી ફાયદો કરે છે? મને આમ મજા આવે, કારણ કે મેક્સ મી ફીલ હેપીયર. અને જસ્ટ મૂવમેન્ટ ગમતું હતું મને, કારણ કે હું બહુ વર્ષ પહેલાં ડાન્સ કરતી હતી, ભરતનાટ્યમ. અને હવે નથી કરતી, એટલે એમ થાય છે કે હું કંઈ મૂવમેન્ટ નથી કરતી, એકદમ ઓલી થઈ ગઈ છું, લેઝી એવું લાગે. એટલે મને ગમે છે એક્સરસાઇઝ કરવું હવે. ઓકે, ના, એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે દરેક ઉંમરની દરેક વ્યક્તિ માટે. એ તમને બહુ બધા રોગોથી બચાવે છે અથવા એમાં મદદ કરે છે. તમારો ડાયાબિટીસ ઘટાડી શકે છે, ઘણા બધા હાર્ટ હૃદયના પ્રોબ્લેમ બી તમારા કરી શકે છે, તમારું આખું બ્લડ સર્ક્યુલેશન એ સરસ રાખે. એટલે જેટલી થાય એટલી એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ દરેક જણાને. અને તમે યોગા સિવાય બીજી કોઈ કરો છો એક્સરસાઇઝ? ના, બીજું કંઈ નથી કરતી. જસ્ટ આપણે આસપાસ ઘરનું કામ, વોકિંગ કરું, પણ સમર અને સારા દિવસો હોય ને ત્યારે ઠંડીમાં બહાર જવું નથી જવાતું. ઓકે. અને તમને બીજું શું લાગે છે કે કઈ વસ્તુ અટકાવે છે એક્સરસાઇઝ કરતા? સમય, ટાઈમ. કારણ કે ઘરના કામમાં હોય આપણે, ઘણી ફેરે હવે ઉંમર થઈ સોર્ટ ઓફ, એટલે ઘણી ફેર બેઠા હોય તો ઊભા થાય ત્યારે સેટ બધું પકડાઈ જાય છે. એટલે ગમે છે થોડુંક વોકિંગ ને એવી રીતના કરીએ ઘરમાં પણ, તો એમ થાય કે થોડોક મસલ્સ લૂઝ થાય છે ને આમ ગમે આપણને, યુ ફીલ હેપીયર. બરાબર છે. ના, ફરીથી તમે બહુ જ સરસ વસ્તુ કીધી કે તમને થ્રુઆઉટ તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ અને બહુ જ જરૂરી છે. હું વારે આ વસ્તુ કહીશ કે દરેક જણાને કરવી જ જોઈએ. અને હા, તમને બહાર ના જવાય વરસાદમાં, તો ઘરમાં પણ જે થાય કરવું જોઈએ. તમે ટીવી જોતા કરી શકો છો, કિચનમાં કંઈ કામ કરતા કરી શકો છો. એટલે બહુ બધી અલગ અલગ રીતે તમે એક્સરસાઇઝને એડ કરી શકો છો. અને ઘરના કામ પણ એક્સરસાઇઝ કહેવાય. એટલે જરૂરી નથી કે તમારે કોઈ વ્યવસ્થિત રીતના ડમ્બેલ ઉચકીને કરવી જોઈએ એને જ કહેવાય. બહુ બધી વસ્તુ કામ છે. તમે ડાન્સ કરો છો એ બી એક એક્સરસાઇઝ કહેવાય છે. બહુ વર્ષો પહેલા. તો આપણું જનરલી જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એવું કહે છે કે તમારે અઠવાડિયામાં 150 મિનિટ સુધીની મોડરેટ એક્સરસાઇઝ કરવી જોઈએ. મોડરેટ એટલે તમે હળવું ચાલો, ઘરમાં ઉપર નીચે દાદરા કરો, એને મોડરેટ કહેવાય. તો એ તમારે 150 મિનિટ જેવી દર અઠવાડિયે કરવી જોઈએ. પછી 60 મિનિટ જેટલી વિગ્રસ એક્સરસાઇઝ કે જેમાં તમને એવું લાગે કે હા, તમારો શ્વાસ ફૂલી ગયો છે, લાઈક ડાન્સ છે ફોર એક્ઝામ્પલ, તો એવી તમારે કરવી જોઈએ. અને તમારે અઠવાડિયામાં એટલીસ્ટ 3 વાર બેલેન્સ એક્સરસાઇઝ અડધો કલાકની કરવી જોઈએ. અને અડધો કલાક તમારે સ્ટ્રેન્થની, એટલે જે આપણે ડમ્બેલ ઉચકીને કે કોઈ પણ જાતના વજન સાથે કરવી જોઈએ. તો આ WHOની રેકમેન્ડેશન છે. પણ અગેન તમારે તમારી મેડિકલ કન્ડિશન પ્રમાણે જેટલું થાય ના થાય એ તમારા ડૉક્ટરની સલાહ લઈને કરવાનું. પણ આ એડવાઇસ છે તમારી. તો અને તમે આંટી અહીંયા આ સેશનમાં આવ્યા કેવી રીતે? તમને શું લાગે છે આના પછી? ઇટ્સ વેરી હેલ્પફુલ અન્ડરસ્ટેન્ડ કરવામાં. ઘણી ફેર થાય આપણે કરી શકીએ, આમ તમે પગ ઊંચો કરાવ્યો તો ને એવી રીતના, પણ પછી 20 સુધી હોલ્ડ કરવાનું થોડીક વાર એમ લાગે ઓકે હવે બેલેન્સ રહેશે કે નહીં. એટલે ઇટ બ્રિંગ્સ ટુ યુ કે ઇટ્સ નોટ ધેટ ઇઝી, બટ ઇટ ઇઝ ઇઝી ટુ ડુ ધી એક્સરસાઇઝીસ. ને એની બધી રીતો છે પકડી રાખવાનું આ કાંઈ, સો ધેર ઇઝ નો સ્ટ્રગલ. એન્ડ આઈ થિંક દેટ્સ વેરી હેલ્પફુલ. ઓકે, બહુ જ સરસ. થેન્ક યુ આંટી. અને થેન્ક યુ. આઈ હોપ કે તમને લોકોને આમાંથી ઇન્ફોર્મેશન મળી હોય અને કામમાં આવ્યું હોય. થેન્ક યુ.